સુરતની પાંડેસરા પોલીસે 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. સુરતની પાંડેસરા પોલીસે 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોઈ પણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક અથવા તો દવાખાનાઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે. ત્યારે પાંડેસરા પોલીસ ટીમે અલગ અલગ વિસ્તારોમાં તપાસ દરમિયાન 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પોલીસે અજય વિજયભાઈ વિશ્વાસ, પરિમલ સુધીરભાઈ સરકાર, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે પહેલા અલગ અલગ દવાખાનામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા અને ત્યારબાદ દવામાં ખબર પડવા લાગતા પોતાનું ક્લિનિક ખોલી દવાખાનું ચાલુ કર્યું હતું. હાલ પોલીસે 4 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલુ છે એના ही ભાગરૂપે 4 ડૉક્ટરો વિરુદ્ધ જો બોગસ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં ફરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે. એ 4 ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ, ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસેનગરમાં ચલાવે છે. પરિમલ સુધીરભાઈ સરકાર, ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે. પાર્થ કાલીપદ દેવનાથ, ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે. સિદ્ધાર્થ કાલીપત દેવનાથ, ઓ SK દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે. 4 ડૉક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે. આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે. આમાંથી 2 ડૉક્ટર છે પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ. આનો જૂનો ઇતિહાસ પણ છે. એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ ડિગ્રી બાંટતો હતો. રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા. એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ પર બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે.